અને હવે નજર કરીશું અન્ય મહત્વના સમાચાર પર। પંચમહાલના ગોખલપુરામાં પોલીસ પર પથ્થરમારો થયો। ઘટનામાં 2 પોલીસ કર્મચારીના માથાના ભાગે ઈજા પહોંચી। ટીયર ગેસના સેલ છોડી અને બબાલને કાબુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। પોલીસે ટોળું વિખેરવા માટે બળ પ્રયોગ પણ કર્યો। એસપી, પ્રાંત અધિકારી સહિત પોલીસ ફોર્સ પણ ઘટના સ્થળે પહોંચી। એસપીએ સ્થળ પર સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું। ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે અજંપાભરી શાંતિ દેખાઈ અને પોલીસે ટોળામાંથી સંખ્યાબંધ લોકોને ડિટેઇન પણ કર્યા। ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચની હત્યા બાદ આ મામલો વધારે બીચક્યો હતો। મૃતકના પરિજનો આરોપીના ઘરની સામે અંતિમ સંસ્કાર કરવા માટે અડગ પણ હતા। ટોળામાંથી અચાનક પથ્થરમારો થતા આ સમગ્ર મામલો બીચક્યો હતો। અલગ અલગ 4 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, પોલીસ કર્મચારીને ઈજા પણ પહોંચી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। એક અજંપાભરી શાંતિ આ તમામ વચ્ચે જ્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ત્યારબાદ અને પોલીસ પર પથ્થરમારાની આ ઘટના જેમાં 2 પોલીસ કર્મચારીને માથાના ભાગે ઈજા પહોંચી છે। એ સમગ્ર મામલો કે ટીયર ગેસના સેલ છોડી અને બબાલને કાબુ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। પોલીસે ટોળું વિખેરવા માટેના પ્રયત્ન કર્યા, પરંતુ એ તમામમાં પોલીસ પર પથ્થરમારો થઈ ગયો, પોલીસ કર્મચારીને ઈજા પણ પહોંચી। શહેરા તાલુકાના ગોકળપુર ખાતે નજીવી બાબતે બોલાચાલીમાં જે ગોકળપુરના જે માજી સરપંચ છે તેઓની હત્યા કરી દેવામાં આવી હતી। સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે 3 ઇસમો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં જે માજી સરપંચની હત્યા કરી હતી તેઓને પોસ્ટમોર્ટમ કરીને તેનો જે મૃતદેહ છે તેઓના ગામે અંતિમ વિધિ કરવા માટે લઈ આવવામાં આવ્યો હતો, પરંતુ ગ્રામજનો દ્વારા પોલીસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને આજે મૃતદેહોને અંતિમ વિધિ જે આરોપી ઇસમો છે તેઓના ઘર સામે જ આ માજી સરપંચની જે અંતિમ વિધિ છે તે કરવાને વાત કરી હતા, પરંતુ અચાનક જ આ ટોળું ભેગા પથ્થરમારો કરવામાં આવે છે, જેમાં 2 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે। બંને પોલીસ કર્મચારીઓને સારવાર માટે હાલ સિવિલ હોસ્પિટલ શહેરા ખાતે ખસેડી દેવામાં આવે છે। સમગ્ર ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ જે પથ્થરબાજો છે તેઓને ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, શહેરા, પંચમહાલ। તો આ ઘટનાને લઈને શહેરા મામલતદાર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। 2 દિવસ માટે અહીંયા ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે। 5 કે તેનાથી વધારે વ્યક્તિઓ અહીંયા ભેગા નહીં થઈ શકે, ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચની હત્યા કરવામાં આવી અને ત્યારબાદનો આ મામલો વધારે બીચક્યો। મૃતકના પરિજનો આરોપીના ઘરની સામે અગ્નિ સંસ્કાર કરવા માટે અડગ હતા અને ટોળામાંથી અચાનક જ પથ્થરમારો થતા આ મામલો વધુ બીચક્યો। મામલાને લઈને કલમ 144 લગાવી દેવામાં આવી। 5 કે તેથી વધુ વ્યક્તિઓ ત્યાં એકસાથે ન રહી શકે, પરંતુ પંચમહાલના ગોકળપુરાની આ ઘટના છે। પોલીસ પર પથ્થરમારો થયો અને આ ઘટનામાં 2 પોલીસ કર્મચારીને માથાના ભાગે ઈજા પહોંચી। ટીયર ગેસના સેલ છોડી અને આ સમગ્ર બબાલને કાબુ કરવા માટે પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ઘટનામાં પોલીસ પણ ઈજાગ્રસ્ત થઈ છે। અને જિલ્લા કલેક્ટર પંચમહાલના આપણી સાથે જોડાई चुक्या है आशीष कुमार। आशीष सर, स्वागत है आपका गुजरात फर्स्ट में। जी सर, ये जो घटना हुई है पंचमहाल में, उसके बाद कलम धारा 144 वहां पे लागू कर दी गई है, अब की क्या परिस्थिति है वहां पे? પોલીસ બંદોબસ્ત ત્યાં સ્થળ ઉપર છે, સાથે સાથે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જે અન્ય પોલીસ અધિકારીઓ પણ સ્થળ ઉપર છે। એ લોકો સતત સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે। મને લાગે છે કે થોડાક સમય પછી એ જે ઇસ્યુ છે એ રિઝોલ્વ થઈ જશે। જે ઇસ્યુથી આ સમગ્ર ઘટના થઈ અને 2 પોલીસ કર્મચારીને ઈજા પણ પહોંચી, ત્યારબાદ કોઈ એવા અસામાજિક તત્વો રોડ પર આવ્યા કે એવી કોઈ વાત સામે આવી? અને શરૂઆતથી જ વહેલી સવારથી જ ત્યાં પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર છે સર। આ લોકો સતત ત્યાં સ્થળ ઉપર નજર પણ રાખી રહ્યા છે અને જે યોગ્ય પગલાઓ છે એ પણ લઈ રહ્યા છે। જી સર, 2 દિવસ માટે કલમ 144 લગાવી દેવામાં આવી છે, પરંતુ ત્યારબાદનો શું પ્રયત્ન રહેશે કે આ પ્રકારની ઘટના રિપીટ ન થાય? ઓફકોર્સ આ જે ઘટના બની છે એ ઘટના ઉપર અને એના પછી જે આફ્ટર ઇફેક્ટ્સ છે એના ઉપર કંસર્નની નજર છે। તમામ વરિષ્ઠ અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર છે અને થોડાક સમય પછી ઉપર જે લોકો કામ કરી રહ્યા છે એ પરિસ્થિતિ ઉપર કંટ્રોલ લઈ આવશે। બિલકુલ। અને પોલીસ પર જેમને પથ્થરમારો કર્યો એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી? ઓફકોર્સ યસ, એ તમામ લોકોને આપણે આઈડેન્ટિફાઈ કરીને એના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે। જી સર, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ।
તો એસપીએ સ્થળ પર સ્થિતિનું નિરીક્ષણ કર્યું. પંચમહાલના ગોકળપુરામાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને આ પથ્થરમારાની ઘટનામાં 2 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. જે ટોળું એકઠું થઈ ગયું હતું, જે બબાલ થઈ અને કાબુ કરવાનો પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો. ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. પોલીસ ટોળું વિખેરવા માટે બળ પ્રયોગનો પણ તેમના દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. પંચમહાલની આ વાત એસપી અને પ્રાંત અધિકારી સહિતના પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગઈ અને જે ટોળું એકત્રિત થયું હતું તેને કાબૂમાં લાવવા માટે તેમના દ્વારા તમામ એવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. એસપીએ સ્થળ પર સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે અજંપાભરી શાંતિ હાલ ફેલાઈ ગઈ, કારણ કે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને ટોળામાંથી સંખ્યાબંધ લોકોને ડિટેઇન પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા. ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચની હત્યા કરવામાં આવી હતી અને એ મામલા બાદ આ સમગ્ર વાત બચકી છે. મૃતકના પરિવારજનો આરોપીના ઘરની સામે અંતિમ સંસ્કાર કરવા માટે અડગ હતા અને અચાનક જ ટોળામાંથી પથ્થરમારો થતા આ મામલો વધારે ભીંચક્યો હતો. સમગ્ર મામલાને લઈને પોલીસ ત્યાં એકઠી થઈ. પોલીસ દ્વારા કલમ 144 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. શહેરના મામલતદાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. અલગ અલગ આ ઘટનાને લઈને 4 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, જે ઘટના ત્યાં ઘટી અને પોલીસ કર્મચારીઓને એ પથ્થરમારામાં ઈજા પણ પહોંચી. 2 પોલીસ કર્મચારીઓને આ ઘટનામાં ઈજા પહોંચી છે. ત્યારબાદ જે બેકાબુ બન્યું હતું ટોળું, એને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા બળપ્રયોગનો ઉપયોગ કરવામાં આવ્યો. ટીયર ગેસ સેલ છોડવામાં આવ્યા પોલીસ દ્વારા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હાલ ગોઠવી દેવામાં આવ્યો છે કે જે ઘટના ઘટી એ ઘટના રિપીટ ન થાય અને વધુ કોઈ લોકો ઇજાગ્રસ્ત ન થાય તેના માટે સુરક્ષા માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એ સમગ્ર વિસ્તારમાં ગોકળપુરા વિસ્તાર કે જ્યાં ઘટના ઘટી છે એ આસપાસના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, એટલે 5 કે તેનાથી વધારે વ્યક્તિઓ અહીંયા એકત્રિત નહીં થઈ શકે હવે 2 દિવસ માટે અને શહેરા મામલતદાર દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર મામલાને લઈને કલમ 144 જાહેરનામું પ્રસિદ્ધ કરાયું અને વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા નામદેવ પાટીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. નામદેવ, ગોકળપુરામાં ઘટના ઘટી, કલમ 144 લગાવી દેવામાં આવી, હાલની શું સ્થિતિ? પથ્થરમારોની ઘટના બની છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત પ્રાંત અધિકારી, શહેરા મામલતદાર સહિત પોલીસની ફોર્સ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ જે પથ્થરબાજો છે તેઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ જે ટોળા છે ટોળાને વિખેરવા માટે 8 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા છે અને પોલીસના કોબિંગની કામગીરી દરમિયાન 10 થી 15 જેટલા જે પથ્થરબાજો તેઓની ધરપકડ કરવામાં આવી છે અને આ જે સમગ્ર પથ્થરબાજમાં 2 પોલીસ કર્મીઓની ઇજાગ્રસ્ત થયા છે. તેઓને હાલ સારવાર માટે શહેરા રેફરલ હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ સમગ્ર મામલાને શહેરા મામલતદાર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 કલમ 144 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયો છે. ગોકળપુરા તથા તેની આસપાસના 5 કિમીની વિસ્તારમાં ધારા 144 લગાવવામાં આવી છે. સમગ્ર ઘટનાને 2 દિવસ માટે આ ગોકળપુરા વિસ્તારમાં 144 ધારા લગાવવામાં આવી છે. 5 કિમી ત્રિજ્યામાં સમાવિષ્ટ તમામ ગામોમાં 5 કે તેથી વધુ વ્યક્તિઓ એક સાથે ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જી નામદેવ, અને આ સાથે જ્યાં સંખ્યાબંધ લોકો એકત્રિત થયા હતા, તેમણે પથ્થરમારો કર્યો, એ જે પરિસ્થિતિ બીચકી, મામલો બીચ્યો, ત્યારબાદ શાંતિ માટે ધારા 144 લગાવવામાં આવી. હવે કોઈ આ પ્રકારની ઘટના ન ઘટે તેના માટે સુરક્ષા માટે કોઈ ખાસ બંદોબસ્ત? જી ચોક્કસ છે. આ જે પથ્થરમારો જે ગત રોજ જે ગોકળપુરના જે માજી સરપંચ છે તેઓની સામાન્ય બોલાચાલીમાં હત્યા કરવામાં આવી હતી, જેને લઈને ટોળો વિખરાયો હતા અને આ જે માજી સરપંચ છે તેઓને અંતિમ વિધિ કરવા માટે જે મૃતકના જે પરિવારજનો છે તે આરોપીના ઘર સામે કરવા ઈચ્છતા હતા, તેની માંગ કરતા હતા. પોલીસે એમને સમજાવવાની બહુ કોશિશ કરી, પરંતુ ટોળો વિખરતા પથ્થરમારો કરતા હાલ અફરાતફરીનો માહોલ મચ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા જે સમગ્ર મામલે છે જે સમાજના અગ્રણીઓ છે તેઓ સાથે બી બેઠક કરી હતી અને શાંતિ રાખવા માટે અપીલ બી કરી હતી. ત્યારે હાલ હવે જે સમાજ નાગરિકો છે તેઓ સાથે પોલીસ બી હાલ મીટિંગ કરશે અને શાંતિ જવા માટે અપીલ કરવામાં આવશે. જી નામદેવ, આભાર આપનો તમામ વિગતો બદલ. ભાઈ બારિયા છે, એમનું દુઃખદ મૃત્યુ નિપજેલું હતું. પોલીસે તાત્કાલિક એક્શન લઈ આરોપીઓ પકડવાની કામગીરી કરેલી છે. આજે દિનેશભાઈની જે અંતિમ યાત્રા હતી તે દરમિયાન બારિયા સમાજના અમુક જે લોકો હતા એ લોકોનો એવો આગ્રહ હતો કે બોડીને ભરવાડ સમાજના લોકોના ઘરે લઈ જઈએ અને ત્યાં એમની અંતિમ સંસ્કાર એમના ઘરમાં કરીએ. પોલીસે આ સમગ્ર જે સરઘસ હતું એને અટકાવવાનો પ્રયત્ન કરીને એમને સમજાવટ કરવાનો પ્રયત્ન કરેલો,
પરંતુ લોકો સમજેલા ન હતા. એમાંથી અમુક જે લોકો તો એમણે પથ્થરમારો કરવાનો પ્રયત્ન કરેલો અને પથ્થરમારો પોલીસ ઉપર કરેલો, જેમાં 2 પોલીસવાળાને સામાન્ય ઈજાઓ પણ થયેલી. પોલીસે સ્થિતિ કાબૂમાં કરવા માટે ટીયર ગેસના સેલ લગભગ 8 ટીયર ગેસના સેલ છોડેલા છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે. જે તોફાન કરનારા તત્વો છે તેમને શોધવાની કામગીરી ચાલુ છે. લગભગ 12 થી 15 આરોપીઓને શોધી પણ લેવામાં આવે છે. કોમ્બિંગની કામગીરી પણ ચાલુ છે અને હાલ સંપૂર્ણ શાંતિ છે. ગતરોજ શહેરા તાલુકાના ગોકળપુરા ગામે સાંજના સુમારે ગાયો ચરાવવા બાબતે જે બનાવ બની અને મારપીટમાં દિનેશ બારિયાનું મૃત્યુ થયેલ, એ ઘટનાને લઈને પરિસ્થિતિ આજ રોજ થોડું કાબુ બહાર જતા 144ની ધારા લગાવવામાં આવેલ છે. 5 કિલોમીટરના એરિયામાં 144 ધારા કરી છે. 2 દિવસ માટે 17-18 તારીખ માટે.